નાની વાતમાં આપણે આજે નિર્જન કાનદાસ તથા મોહનદાસ કાનાના પ્રસંગોનું પુસ્તક છે. પ્રસંગ છઠ્ઠો છે, પાના નંબર 28, 29 અને 30માં. 1695 કારતક સુધી સાતમને દિવસે શ્રી ગોપાલાલજી નંદગામ પધાર્યા. ત્યાં ગૌચારણ લીલા કરીને શ્રી ગોકુળ તરફ જવા પોતે પાછા ફર્યા. એટલે ગોપાલાલજી નંદગામથી પછી પાછા ગૌચારણ લીલાથી કરીને ગોકુળ પધારે છે. દિવસ 4 ઘડી બાકી રહ્યો હતો. એ વખતે રસ્તામાં વ્રજવાસીનું ગામ આવ્યું. પ્રભુ તે ગામના ગોંદરેથી નીકળ્યા. ગામના માણસોને એ ખબર પડી, તેથી વ્રજવાસીઓનું જૂથ ગામમાંથી આવીને ઠાકોરજીના રથ આસપાસ ફરી વળ્યું. એટલે ઠાકોરજી પધાર્યા છે, વ્રજવાસીને ખબર પડીને એટલે રથ પાસે આડું ઊભું રહી ગયું વ્રજવાસીનું જૂથ, અને કહેવા લાગ્યું, પ્રભુ આપે અમોને ગાયો બહુ આપી છે, તો તે ગાયોનું દૂધ આરોગીને નિરાતે જાજો. હવે ત્યાંના વ્રજવાસીઓને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ કે આ ઈ જ ઠાકોરજી છે જે કૃષ્ણ સ્વરૂપે સેવાયેલા પોતે, ઈ આ પોતે પધાર્યા છે ભૂતળમાં, ઈ ઠાકોરજી છે. એટલે હવે રોકી રાખે છે. પ્રભુ કહે, હું અહીં રોકાઈ શકું તેમ નથી, કારણ કે મારે ગામમાં જઈને આજે રાસ જોવો છે. ગોપાલાલજી કહે, આજે મારે ગામમાં જઈને રાસ જોવો છે. વ્રજવાસી હઠ કરી કહેવા લાગ્યા, પ્રભુ આપ જ્યાં રહો ત્યાં રાસ જ છે. રાસેશ્વર આપણા ગોપાલાલ છે, એટલે આપ જ્યાં રહો ત્યાં રાસ જ છે. કાંઈક આરોગ્ય વિના અહીંથી નહીં જવાય. પ્રભુ કહે, મારાથી જરી પણ રોકાવાય તેમ નથી. એટલે ઠાકોરજી મક્કમપણે ના પાડે છે કે મારાથી હવે રોકાવાય એમ જ નથી, મારે જાઉં છું. વ્રજવાસીઓનું મંડળ હઠ કરીને વળગી પડ્યું, આજ તો તમને છોડશું જ નહીં. તમારું માટીપણું કરવું હોય તો કરજો, પણ આજ તો અમને કાંઈક લાવ આપવો જ પડશે. તેઓની દ્રઢતા જોઈને રથથી ઘોડાને છોડીને ઠાકોરજી બેઠા અને મધુર વચનથી બોલ્યા, હું હાર્યો અને તમે જીત્યા. ઠાકોરજીને જવું નથી ને આ લોકોએ પરાણે રોક્યા છે. આથી વ્રજવાસી બહુ પ્રસન્ન થયા અને ગોપાલાલજીનું મુખારવિંદ જોઈ રહ્યા. ઘેર જઈને ગાયો દોઈને દૂધ લઈ આવ્યા. જો વ્રજવાસી આપણને વ્રજભક્તો જેવો પ્રેમ શીખવાડે છે ને, ઠાકોરજી આજ્ઞા કરે છે ને કે વ્રજભક્તો જેવો પ્રેમ, જો આવો પ્રેમ હોવો જોઈએ. અત્યારે પણ જ્યારે ભૂતલ પર ગોપાલાલજી હતા ને ત્યારનો પણ એવો જ પ્રેમ છે, જે પૂરવમાં લીધો છે એવો જ પ્રેમ છે. હવે ત્યાંથી દૂધ લઈને આવ્યા ઠાકોરજીને આરોગાવા માટે. પ્રભુની પાસે મૂકીને કહેવા લાગ્યા કે અમારી તુચ્છ ભેટ પ્રેમથી સ્વીકારો. એવો વ્રજવાસીનો પ્રેમ જોઈને પ્રભુ સ્નેહથી આરોગ્યા. ત્યાં બધા પ્રભુની પાસે પ્રેમથી રમ્યા, હસ્યા. 2 ઘડી પછી જવાની રજા આપી. 4 વ્રજવાસી શ્રી ઠાકોરજીની સાથે ચાલ્યા. વચમાં કોઈ ગામમાં રાસ જોયો ને ત્યાંથી કદમખંડી આવ્યા. એટલે ઠાકોરજી રાસ જોવા ઉતાવળ કરતા હતા ને કે રાસધારીઓ રાસ રમે છે તો હું ત્યાં જઈશ. ઠાકોરજી દ્રષ્ટિ કરે અને ઠાકોરજી ત્યાં આનંદ કરે. તો આ લોકો પણ ઠાકોરજી સાથે સાથે પધાર્યા. ત્યાં પણ પ્રભુએ રાસ જોયો અને 8મને દિવસે 4 ઘડી સૂર્ય ચડ્યો હશે એ વખતે નંદગાંવ પધારે. એટલે હવે ઠાકોરજી પાછા નંદગાંવ પધારે છે. ત્યાં ગૌચારણ લીલા કરાવી અને વિઠ્ઠલરાયજી પણ ત્યાં આવ્યા. આ વચનામૃતમાં આવે છે ને, વિઠ્ઠલરાયજી ગોકુળનાથજીના બીજા લાલ, એ વિઠ્ઠલનાથજી. બંને ભાવથી ભોજન કીધું અને પાન સરોવર જઈને જળપાન કર્યા. પછી ત્યાંથી આવીને કાનદાસ તથા મોહનને બોલાવીને કહ્યું, આવો, વ્રજજન લાવ્યા છે પ્રસાદ, તે લ્યો. બંને કહેવા લાગ્યા કે જરી પણ જમવાની ઈચ્છા નથી. કોણ? આ મોહન, જે કાનદાસને બોલાવીને વૃંદાવન ગયા હતા ને, એ મોહન અને કાનદાસ બેને ઠાકોરજીએ ભોજન પ્રસાદ લેવાનું કીધું. આ લોકોએ ના પાડી. પ્રભુ કહે, થાળમાં જૂઠણ વધી છે તે અપાવું. પ્રભુ આજ્ઞાથી ભીતરીએ જૂઠણ પ્રસાદી લાવી આપી. પૂર્ણ સુભાગી છે એવા તે બંને વૈષ્ણવે તે પ્રસાદી પ્રેમથી લીધી. પછી દહીંના દૂના 2 મંગાવી અને તે બંને વૈષ્ણવને આપ્યા. અહીંયા આપણને ઠાકોરજી એ સમજાવે છે કે આ લોકોનો પ્રેમ જુઓ. મેં તો આરોગ્યું, આ લોકોનો પ્રેમનો ભાવ, અને હવે તમે તો લો, એકવાર જુઓ તો ખરા. એ ભાવ ઠાકોરજી આરોગ્યા છે ને એટલે આ લોકોને આગ્રહપૂર્વક એ ઠાકોરજી જૂઠણ આપે છે. એ લઈને બહુ ખુશ થયા. પછી શ્રી ગોપાલાલજી કહેવા લાગ્યા કે ચતુરાના ઘરથી મઠ્ઠો હમણાં આવ્યો છે, ઈ બંનેને આપો. ઠાકોરજી કેવો આગ્રહ કરે છે કે આ ઓલાનો ઓલરેડી પહેલેથી પેટ ભરેલું છે, છતાંય જૂઠણ. પછી હજી કે હવે મઠ્ઠો આપો ચતુરાના ઘરનો, કારણ કે તેને બહુ આલો છે. કાનદાસ કહે, દૂધ દહીંની મીઠાશ છોડીને મઠ્ઠાની કોણ આશા કરે? પ્રભુ કહે, અરે કાનદાસ,
એ મઠ્ઠામાં એવી મીઠાશ ભરી છે કે તે જો એક વખત તું લઈશ ને તો દૂધ દહીં પણ નહીં ભાવે. એથી કાંદાસે મઠ્ઠો લીધો પણ તેમાં અનુપમ સ્વાદ આવ્યો, જેથી પ્રભુને કહે કે વધુ અપાવો. પ્રભુ કહે પહેલા કેમ ન લીધો? શું કઈ સ્વાદ આવ્યો તેમાંથી? તે વધુ માગે છે. હવે એ વાત છોડી દે, હું તને કહેતો તો નતો માગે. એટલે આ લોકોએ આજે લીલા કરીને ઠાકોરજી આરોગ્ય અને પછી ઠાકોરજીનું ચૂંટણ આ લોકોને મળ્યું, પ્રસાદ મળ્યો. એ 5 સરોવરની વાત. અત્યારે આટલું જ બોલી.